મિત્રો, સ્વાગત છે એક નવા વ્લોગમાં। આજનો વ્લોગ કલોલ અમૃત હોટલ સ્પેશિયલ ફૂડ વ્લોગ છે। તમને આ વિડીયો ગમે તો જરૂરથી આને વધુમાં વધુ લાઈક, કમેન્ટ અને શેર કરજો। અત્યારે અમે વતનમાં કડી શહેરમાં છીએ। હું મામાના ઘરે આવ્યો છું। ખોડિયાર માતાજીનો પ્રસંગ છે। આજે મહાપ્રસાદ, મહાઆરતી અહીંયા થવાની છે, તેનો લાભ લેવા માટે અમે આવ્યા હતા। તો સૌ પ્રથમ તો પહેલાં ખોડિયાર માતાજીના દર્શન કરીએ, ત્યારબાદ અમારે કલોલ જવાનું છે। મંદિરની લાઇટિંગ ખૂબ જ સુંદર છે અને ફૂલોથી મા નામ સજાવ્યું છે। કમેન્ટમાં જય માતાજી લખજો। ત્યાંની માઈને તેમના મિત્રો સાથે રમવાનું ખૂબ જ મજા આવી। થોડા જ સમયમાં અહીંયા ભજન ચાલુ થવાના છે। અત્યારે અમે કલોલ અમૃત હોટલમાં આવ્યા છીએ। આજે લંચમાં અમે ગુજરાતી થાળી, પંજાબી થાળી અને મંચુરિયન ખાવાના છીએ। તો આ હોટલની થોડી ટૂર કરાવી દઉં, પછી અમે લંચ કરવા માટે જઈએ। જમવાનો ઓર્ડર આપી દીધો છે। જમવાનું આવે ત્યાં સુધી માછલી ઘર અહીં આવેલું છે, તો ત્યાં થોડો વિડીયો શૂટ કર્યો, રીલ બનાવી। મિત્રો, તમે હજુ સુધી મને ઇન્સ્ટાગ્રામ પર ફોલો નથી કર્યો તો ત્યાં પણ ફોલો કરી શકો છો, જેની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપીશ। ફાઇનલી અમારું જમવાનું આવી ગયું છે। જમવામાં અમે સૌપ્રથમ મંચુરિયન ખાધું, ત્યારબાદ પંજાબી થાળીમાં ખીર, વેજ લોલીપોપ, ભાત, દાળ, બટાકાની સબ્જી, મિક્સ સબ્જી, કચુંબર, રોટી અને પાપડ અને બટર મિલ્ક। સેમ ગુજરાતી થાળીમાં પણ સબ્જીમાં એક સબ્જી અલગ હતી, બાકી બધું મેનુ એક જેવું જ હતું અને સાથે સાથે શ્રીખંડ પણ ખાધો। ટેસ્ટ ખૂબ જ સરસ હતો। અમૃત હોટલનું ફૂડ અમને ખરેખર ખૂબ જ સરસ લાગ્યું। ટેસ્ટમાં પણ બેસ્ટ હતું। ખાધા પછી પણ થોડા વિડીયો શૂટ કર્યા, જેમાં એક યુનિક સ્કૂટર હતું, ગાડું હતું અને હવે પાછા ઘરે જઈએ છીએ। આજનો આ વિડીયો ગમ્યો હોય તો જરૂરથી આને વધુમાં વધુ લાઈક, કમેન્ટ અને શેર કરો। મળીશું એક નવા વિડીયો સાથે। ત્યાં સુધી બધાને ગુડ બાય, જય હિન્દ, વંદે માતરમ।